નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લેનેટ પર. તો મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 5 ગણિતના પેપરનું સોલ્યુશન જોઈશું. અને મિત્રો, આગળ વધતા પહેલા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આગળના પેપર સોલ્યુશન પણ તમને મળી શકે અને તમારા મિત્રોને પણ તમે આ શેર કરી શકો છો. તો જોઈએ આપણે આગળ પેપર સોલ્યુશન, જેમાં પ્રશ્ન નંબર 1 જે છે, નીચે આપેલા નકશામાં પરથી પ્રશ્નોનો જવાબ આપો, જેના માર્ક્સ છે 5. તો મિત્રો, એમાં નકશો જે છે એ તમને ક્લાસરૂમનો એટલે કે વર્ગખંડનો આપ્યો છે, જેમાં ચારે દિશાઓ આપેલી છે અને અંદર જે વસ્તુઓ છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. બ્લેકબોર્ડ ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે? જેનો જવાબ આવશે બ્લેકબોર્ડ ટેબલથી દક્ષિણ દિશામાં ગોઠવાયેલું છે. એના પછી વર્ગમાં કેટલી પાટલીઓ ગોઠવાયેલી છે? તો એમાં આવશે વર્ગમાં 9 પાટલી ગોઠવાયેલી છે. 3 નંબર, બારણા 1 અને 2માં પ્રવેશતા જ આવેલી પાટલીઓના નામ લખો. તો મિત્રો, એમાં આવશે બારણા 1 અને 2માં પ્રવેશતા જ આવેલી પાટલીઓ પાટલી સી અને પાટલી આઈ આવે છે, બરાબર છે. એના પછી બારણા 2 થી પ્રવેશતા ડાબી બાજુ દિવાલ પર આવેલ વસ્તુના નામ લખો. એક જ વસ્તુનું નહીં પણ વસ્તુના નામ કીધું છે, એટલે એમાં આવશે પેનલ બોર્ડ, 2, બ્લેકબોર્ડ અને કબાટ, બરાબર છે. એના પછી 5 નંબર જોઈએ. વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો એમાં આવશે વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓ કબાટ, પાટલી, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ, લેપટોપ, ખુરશી, ટેબલ, પ્રોજેક્ટર સ્ક્રીન વગેરે દેખાય છે, બરાબર છે. તો આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકાય. એના પછી પ્રશ્ન નંબર 2. વિભાગ અ અને બ એકબીજા સાથે જોડવાના છે, જેમાં એક બાજુ બંધ આકૃતિ આપી છે અને બીજી બાજુ ખુલ્લી આકૃતિ આપી છે. તો એમાં પહેલું જે છે સમઘન જે છે એને ખોલતા એમાં આવશે ડ જવાબ આવશે. બીજામાં જે શંકુકોણ આપ્યો છે એમાં આવશે ક. ત્રીજું નળાકાર, જેને ખોલતા બ આવશે. અને ચોથા નંબરનું પ્રિઝમ જે છે એમાં આવશે અ, બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 3, જેમાં સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય એની સાથે જોડવાનું છે. પહેલું છે 4/4, જેને 0.04 તરીકે લખાય, ઈ આવશે. બીજામાં આવશે ક, ત્રીજામાં આવશે બ, ચોથામાં આવશે અ અને 5મામાં આવશે ડ, બરાબર છે. તો આ રીતે એમાં કરી શકાય. એના પછી પ્રશ્ન નંબર 4. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેના માર્ક છે 3. પેલી છે 0.35 મીટર બરાબર કેટલા સેમી થાય? તો એમાં આવશે 35. બીજું છે 10 મીમી બરાબર ખાલી જગ્યા સેમી, તો એમાં આવશે 1 સેમી. ત્રીજું છે 3 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા, તો એમાં આવશે 300, બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 5, જેમાં કોઈ પણ 4 દાખલા ગણવાના છે, જેના માર્ક છે 8. તો અહીંયા મિત્રો પહેલું આપ્યું છે આપણને એક લંબચોરસ વર્ગખંડની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 8 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો, અહીંયા તમને પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ આવડવું જોઈએ. એનું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, સૂત્ર મૂકી અને એમાં કિંમત મૂકતા એનો જવાબ આવશે 96 ચોરસ મીટર, બરાબર છે. એના પછી જોઈએ એક ચોરસ મેદાનની એક બાજુની લંબાઈ 25 મીટર છે, તો તે મેદાનની પરિમિતિ કેટલી થશે? તો મિત્રો, અહીંયા ચોરસ મેદાન કીધું છે, એટલે એક બાજુ જે લંબાઈ છે એટલી જ બધી એની બાજુ જે છે ચારેય બાજુ સરખી હોય, એટલા માટે બધી બાજુમાં 25 મીટર આવશે લંબાઈ. તો અહીંયા એની પરિમિતિનું સૂત્ર આવશે 4 ગુણ્યા લંબાઈ. તો કિંમત મૂકતા અહીંયા આવશે 100 મીટર પરિમિતિ આવશે, બરાબર છે. એના પછી ત્રીજા નંબર પર લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તેની ફરતે રોનક એક ચક્કર લગાવે છે. તો રોનકે કેટલું અંતર કાપ્યું હશે? તો એમાં મિત્રો અહીંયા લંબચોરસ બગીચો આપ્યો છે અને એની ફરતે ચક્કર લગાવવાનું છે, એટલે કે એની પરિમિતિ શોધાય. તો પરિમિતિનું લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો એમાં આવશે 2 ગુણ્યા અહીંયા કિંમત મૂકવાની, લંબાઈ બરાબર 18 મીટર અને 15 મીટર એની પહોળાઈ.
સરવાળો કરતાં અહીંયા આવશે 33 મીટર અને છેલ્લે જવાબ આવશે 66 મીટર. તો રોનકે 66 મીટર અંતર કાપ્યું હશે. એના પછી ચોથા નંબર પર એક ચોરસ કેરમ બોર્ડની એક બાજુનું માપ 45 સેમી છે, તો કેરમ બોર્ડનું ક્ષેત્રફળ શોધો. તેમાં ચોરસ નું ક્ષેત્રફળ જે હોય એનું સૂત્ર મૂકવાનું છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એની કિંમત મૂકતા અહીંયા જવાબ આપણને મળશે 2025 ચોરસ સેમી. એના પછી પાંચમું એક લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 110 ચોરસ મીટર છે તથા બાગની પહોળાઈ 10 મીટર હોય તો લંબાઈ કેટલા મીટર થશે? તો મિત્રો અહીંયા સૌથી પહેલા લંબચોરસનું જે ક્ષેત્રફળ આપણને આપ્યું છે એટલા માટે એનું સૂત્ર મૂકીએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને અહીંયા આપી દીધું છે તો અહીંયા આવશે 110 બરાબર લંબાઈ આપી નથી તો એમ જ રાખવાની છે અને પહોળાઈ 10 મીટર આપી છે, બરાબર છે. હવે 110 ભાગ્યા 10 કરતા લંબાઈ આપણને મળશે 11 મીટર, બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 6 આલેખ પરથી પ્રશ્ન જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કોણે મેળવેલ છે? જેનો જવાબ સૌથી ઓછા ગુણ એલિસે મેળવેલ છે. અલીશાએ કેટલા ગુણ મેળવેલ છે? તો અલીશામાં આવશે 32 ગુણ, બરાબર છે. રાગીણી અને સિયાના ગુણનો સરવાળો કેટલો થશે? તો એમાં મિત્રો આવશે 90. સૌથી વધુ ગુણ કોણ મેળવ્યા છે? તો એમાં આવશે સિયાએ. એના પછી તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે કે સૌથી ઓછા ગુણ જેના હોય એના પછી એનાથી વધારે એવી રીતે કરવાનું છે, બરાબર. ઓછાથી વધારે તરફ લઈ જવાના છે. તો એમાં આવશે એલિસ, અલીશા, મેજબીન, રાગીણી, મહેન્દ્ર અને સિયા. એના પછી પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કોઈ પણ બે દાખલા ગણો જેના માર્ક છે 6. પહેલો છે એક ખોખામાં 25 લાડુ સમાય છે તો 12 ખોખામાં કેટલા લાડુ સમાશે? તો મિત્રો અહીંયા આ રીતે ત્રિરાશિ મૂકી શકાય. એક ખોખામાં સમાતા લાડુ બરાબર 25, તો 12 ખોખામાં સમાતા લાડુ કેટલા થાય? તો બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 300 લાડુ, બરાબર છે. એના પછી 2 નંબર રેખાબેન દૈનિક 40 રૂપિયા કિલોગ્રામ લેખે 30 કિલોગ્રામ વેચે છે તો દિવસના અંતે તેને કેટલા રૂપિયા મળે? તો 1 કિલોગ્રામના 40 રૂપિયા છે તો 30 કિલોગ્રામના કેટલા થાય? ત્રિરાશિ મૂકી અને પછી એમાં આવશે ગુણાકાર કરીશું તો આવશે 1200 રૂપિયા, બરાબર છે. એના પછી એક બગીચામાં કુલ 560 વૃક્ષો છે. તે બગીચામાં ઊભી હરોળની સંખ્યા 28 છે તો આડી હરોળની સંખ્યા કેટલી હશે? તો મિત્રો અહીંયા 560 ભાગ્યા 28 કરતા આપણને મળશે આડી હરોળની સંખ્યા 20. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 8 નીચે આપેલ વિધાન પરથી તેની નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખો. વિધાન અહીંયા આપણને આપ્યું છે કે એક પાસાનું વજન 10 ગ્રામ અને એક સિક્કાનું વજન 5 ગ્રામ છે. તો એના પરથી પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા પહેલો છે 250 પાસાનું કુલ વજન કેટલું થશે? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે એક પાસાનું વજન બરાબર 10 ગ્રામ, તો 250 પાસાનું વજન કેટલું થાય? તો એમાં ગુણાકાર થશે 250 ગુણ્યા 10 જેનો જવાબ આવશે 2500 ગ્રામ. એના પછી બીજા નંબરનો જોઈએ 85 સિક્કાનું કુલ વજન કેટલું થશે? તો એમાં પણ ત્રિરાશિ મૂકી શકાય. એક સિક્કાનું વજન બરાબર 5 ગ્રામ, તો 85 સિક્કાનું વજન બરાબર કેટલું થાય? તો 85 ગુણ્યા 5 બરાબર આવશે 425 ગ્રામ. તો મિત્રો અહીંયા ધોરણ 5 દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ગણિતનું પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં.